આજે આપણે બનાવીશું દાબેલી અને વડાપાઉંને ભૂલાવી દે એવો ગરમા ગરમ પાઉંનો નવો નાસ્તો. તો તમને કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય, બાળકો કંઈ ટેસ્ટી ખાવાનું કહેતા હોય, ત્યારે 10 મિનિટની અંદર અંદર બની જાય એવી આ રેસીપી છે, જે બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવશે અને બનાવવામાં કોઈ મહેનત નથી. સ્વાદમાં જોરદાર ટેસ્ટી છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા 10 મિનિટની અંદર અંદર બની જાય એવો ટેસ્ટી ચટપટો નવો નાસ્તો પાઉંમાંથી તૈયાર કરવા એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરીએ. થોડું આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને સાથે અહીંયા મેં 8થી 10 નંગ જેટલા લીલા મરચાં લીધા છે. મીડિયમ તીખા હોય એવા લીધા છે. સાથે આપણે 8થી 10 કળી જેટલું લસણ લેશું અને લસણ મરચાંને તેલ સાથે થોડા શેકી લેશું. તો હલકા એવા મરચાં અને લસણ પર ડિઝાઇન પડે એટલા જ શેકવાના છે. પછી તરત જ 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશું. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી કોથમીરને 1 મિનિટ માટે સારી રીતે બધી વસ્તુ સાથે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે હલકી આવી કોથમીર શ્રિંક થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે અને 1 મુઠ્ઠી જેટલા શેકેલા શેંગદાણા ઉમેરવાના છે. બધું સારી રીતે મિક્સ કરી મિશ્રણને 2 મિનિટ ઠંડુ થવા દેશું. પછી આ ઠંડા થયેલા મિશ્રણને મિક્સર જારમાં ઉમેરીશું અને આપણે પાણી ઉમેર્યા વગર એક અધકચરી ચટણી બનાવીશું. તો આજે આપણે ચટણી તૈયાર કરીએ છીએ એને ઠેચા કહેવાય છે. મહારાષ્ટ્રમાં આ ચટણી ખૂબ ફેમસ છે. આ ચટણી આપણે જે નાસ્તો બનાવીએ છીએ એની સાથે તો સારી લાગે જ છે, પણ આને તમે આલુ પરાઠા સાથે ખાશો તો પણ બહુ ટેસ્ટી લાગશે. મિક્સરને 1-2 વાર ચાલુ બંધ કરી અને આ રીતે અધકચરી ચટણીને ગ્રાઇન્ડ કરવાની છે. તો ચટણી આપણી તૈયાર છે. તો હવે તૈયાર થયેલી ચટણીમાંથી 2 મોટી ચમચી જેટલી ચટણી આપણે એક બાઉલમાં કાઢીએ અને બાકીની ચટણીને થોડીવાર સાઈડ પર રાખી દઈએ. હવે પાઉંની અંદર સ્ટફ કરવા માટેનો આપણે મસાલો બનાવીએ છીએ, જેના માટે મેં 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે. તો બટેટાને આપણે થોડા ખમણી લેશું. બટેટા ખમણાઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, થોડું મોઝરેલા ચીઝ ઉમેરીએ, 2 થી 3 ટેબલ સ્પૂન લીલા ધાણા અને 1 ક્યુબ જેટલું આપણે ચીઝ ખમણીને ઉમેરીશું. તો મેં રેગ્યુલર ચીઝ અને મોઝરેલા ચીઝ બંને લીધું છે. તમે બેમાંથી કોઈ એક પણ લઈ શકો છો. અને જો તમને ચીઝ ના ભાવતું હોય તો ચીઝ વગર પણ આ નાસ્તો ફક્ત બટેટા અને બાકીના મસાલા સાથે બનાવી શકાય. તો આપણે હળવા હાથે સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી દઈશું. તો સ્ટફિંગ આપણું તૈયાર છે. બટેટા બાફેલા હોય તો આ નાસ્તો 5 મિનિટની અંદર અંદર બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે શું કરીશું, કોઈ એક જાડા તળિયાવાળો તવો લેશું. એની અંદર 1 ચમચી જેટલું બટર થોડું મેલ્ટ કરી દેશું. પછી આપણે જે ચટણી તૈયાર કરી એમાંથી 1 મોટી ચમચી જેટલી ચટણીને બટર સાથે થોડી સાતળી લેશું. આ રીતે થોડી ચટણી સારી રીતે સતળાઈ જાય એટલે મેં અત્યારે 2 પાઉં લીધા, એને વચ્ચેથી આ રીતે કટ કરી અને બધી બાજુ જે આપણે ચટણી બટર સાથે મિક્સ કરી છે એને આ રીતે કોટ કરી દેશું. પછી હવે આપણે પાઉંને વચ્ચેથી આ રીતે ખોલી જે બટેટાનો મસાલો તૈયાર કર્યો છે એને ઉમેરી દઈશું. ગેસને આ સમયે એકદમ સ્લો રાખવાનો છે. બટેટાનો મસાલો ઉમેરી થોડો ફેલાવી દેશું. ઉપરથી થોડા પીઝા સિઝનિંગ ઉમેરીશું અને સાથે થોડું રેગ્યુલર પ્રોસેસ ચીઝ ગ્રેટ કરી દેશું. થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને આ રીતે પાઉંને પેક કરી અને બંને બાજુથી થોડું ક્રિસ્પી થાય અને એકદમ સારી રીતે વચ્ચેનું જે ચીઝ છે એ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો 3 થી 4 મિનિટ ફેરવતા બધી બાજુથી સરસ પાઉંને શેકી લેવાનું છે. તો અહીંયા તમે જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ગરમા ગરમ ઠેચા મસાલા પાઉં તૈયાર થઈ ગયા છે. આ પાઉંને તમારે ગરમ ગરમ જ સર્વ કરવાના, જેથી અંદર જે ચીઝ ઉમેરેલું છે એ પીગળશે અને ખાવાની તમને ખૂબ મજા આવશે. આ પાઉંનો નાસ્તો બહુ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવશે. એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને આ રેસીપી કેવી લાગે છે
એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. ખૂબ જ ઓછી મહેનતમાં ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થઈ જશે, જે બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવશે. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.